નમસ્કાર મિત્રો, આજે તમારા માટે જમીનના ભાવમાં બંગલો લઈને આવી ગયો છું, એ પણ પ્રાઇમ લોકેશનની અંદર. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે આજુબાજુનો એરિયા જોઈ શકો છો, બેસ્ટ નેબરહુડ છે. ચલો તમને બંગલાનો અંદરથી પણ ટૂર કરાવું છું. બહારથી તમે જોઈ શકો છો, એકદમ લક્ઝરી વાઇબ આવે ને એવો બંગલો રહેવાનો છે. 26નો ફ્રન્ટ છે અને 71ની ઊંડાઈ છે. જમીનના ભાવમાં સેલ કરવાનો છે. આને તમારે રિનોવેશન કરવું પડશે અથવા પાડીને તમે નવો પણ કરી શકો છો. બાકી તમે રિનોવેશન પણ કરી શકો છો. આગળ તમે ફળિયામાં જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જશે. કાર બાઇક માટે પ્રોપર પાર્કિંગ છે. અંદરથી ટૂર કરાવું છું. એન્ટર થતાં જ આ છે તમારો લિવિંગ એરિયા. એમાં તમે જોઈ શકો છો, સ્પેશિયસ લિવિંગ એરિયા રહેવાનો છે. એમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. લિવિંગ એરિયાની અંદર ઉપર તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે. અને જે સાઈડમાં બેડરૂમ છે ને, બેડરૂમ તો નહીં, પણ જ્યાં ડોર છે ને ત્યાંથી તમે સ્ટેરકેસ મળશે ફર્સ્ટ ફ્લોર પર જવા માટે. ત્યાંથી આગળ આવશું ને એટલે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે. અહીંયા ઓટીએસ જેવું આપેલું છે. ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે. બાકી સ્પેસ જોઈ શકો છો. અહીંયા સાઈડમાં તમને વોશ બેસિન પણ જોવા મળી જશે. અહીંયા તમારો એક બેડરૂમ રહેવાનો છે. સો જોઈ શકો છો, એમાં પણ તમને એક સામે ડોર મળી જશે. ત્યાંથી તમને બહારનું એક્સેસ મળી જશે. એક વિન્ડો આવેલો છે, એટલે ક્રોસ વેન્ટિલેશન પણ થઈ શકે સામે. બાકી સ્પેસ જોઈ શકો છો તમે આ બેડરૂમની. સામે વોશ બેસિન એરિયા છે. ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરેલું છે અને સામે રહેવાનું છે કિચન, જેમાં એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે. સ્ટોરેજ માટેની ફૂલ સગવડ છે અને બેક સાઈડમાં તમને સ્પેશિયસ વોશ એરિયા મળી જવાનો છે. અત્યારે ઘણા સમયથી મકાન બંધ પડેલું છે, એટલે થોડી ઘણી સાફ સફાઈની રિક્વાયરમેન્ટ રહેશે. એટલે જ કીધું છે કે આને તમારે કાં રિનોવેશન થોડુંક કરવું પડશે, કાં તમે પાડીને બીજું પણ બનાવી શકો છો. અહીંયા તમને એક કોમન વોશરૂમ આવી જશે અને અહીંયા એક બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથેનો. બાકી આમાં તમે સ્પેસ જોઈ શકો છો. ઉપર પીઓપી કરેલું છે, વોર્ડરોબ મળી જશે અને બેડ રાખતા પણ સારી એવી સ્પેસ આ બેડરૂમની અંદર જોવા મળશે. ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો આપેલા છે. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પ્રોપર સ્પેસ બધી જ જગ્યાએ તમને જોવા મળી જવાની છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરનો ટૂર કરાવું છું. ફર્સ્ટ ફ્લોર પર આવતા જ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી તમને ટેરેસ પર જઈ શકો છો. અહીંયાથી એન્ટર થતાં સેકન્ડ હોલ છે, એમાં સામે બાલ્કની મળી જશે. ફ્રન્ટ વ્યૂવાળી બાલ્કની તમને મળશે. સ્પેશિયસ હોલ છે. બાલ્કની વ્યૂ પણ તમને બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે બાલ્કની વ્યૂ અને એકદમ બેસ્ટ નેબરહુડ રહેવાનું છે. પીસફુલ એરિયા છે. આમાં તમને પીઓપી કરેલું જોવા મળી જશે અને અહીંયાથી આગળ આવશો ને એટલે અહીંયા પણ તમને એક સ્પેસ મળી જશે. બે ભાઈઓ માટે પરફેક્ટ રહે. નીચે 2 બેડરૂમ હોલ કિચન, અહીંયા પણ 2 બેડરૂમ હોલ કિચન. સો અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. એક બેડરૂમ અહીંયા આપેલો છે. અટેચ બાલ્કની આવી જશે અને આમાં પણ તમને ક્રોસ વેન્ટિલેશન મળી શકે છે. સામે એક બાલ્કની છે અને ડોર આવી જશે. બાકી સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને આમાં પણ મળી જવાની છે. એક જણાનું સિટિંગ પણ બાલ્કનીમાં થઈ શકે છે. સો આ રહેવાનો છે તમારો બેડરૂમ. ટોટલ 4 BHK છે. 4 બેડરૂમ, 2 કિચન અને 2 હોલ. અહીંયા જોઈ શકો છો, સેમ એઝ ઇટ ઇઝ નીચેની જેમ જ તમને કિચન મળશે અટેચ વોશ એરિયા સાથે. અહીંયા તમે ફર્નિચર કરાવી શકો છો. અહીંયા બેક સાઈડમાં વોશ એરિયા આવી જશે અને એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે અને સામે પણ તમને એક સ્ટોરેજ રૂમ જોવા મળી જશે. સો કિચનની સામેની સાઈડ રહેવાનું છે એક બેડરૂમ, એ પણ બતાવી દઉં છું. અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે અને અહીંયા સાઈડમાં રહેવાનું છે તમારો 4th બેડરૂમ અટેચ વોશરૂમ સાથે. વોશરૂમમાં પણ સારી એવી સ્પેસ છે. બાકી બેડરૂમ તમે જોઈ શકો છો, મસ્ત મજાનું પીઓપી કરેલું જોવા મળી જશે. 2 બિગ સાઇઝના વિન્ડો આપેલા છે, એટલે પ્રોપર વેન્ટિલેશન આમાં પણ તમને મળી જશે. સામે વોર્ડરોબ આપેલું છે. સો સેમ એઝ ઇટ ઇઝ નીચેની જેમ ઉપર તમને સ્ટ્રક્ચર મળી જશે કે હોલ લિવિંગ એરિયા અને 2 કિચન અને કિચન અને 2 બેડરૂમ. એટલે કે આમાં તમને ટોટલ 4 બેડરૂમ આપેલા છે, 2 હોલ આપેલા છે અને 2 કિચન આપેલા છે અને 201 વારનો આ બંગલો છે. હું તમને પહેલાં ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ આ બંગલાની ડિટેલ આપી દઉં છું.
ત્યાંથી તમે ટેરેસ પર જઈ શકો છો અને ટેરેસ પર આવતા તમે જોઈ શકો છો ઓપન અને સ્પેશિયસ ટેરેસ રહેવાનો છે. આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, જોરદાર વ્યૂ મળવાનો છે. 4 BHK નો બંગલો, 201 વારનો. જો લોકેશનની વાત કરું તો સેન્ટ્રલ સ્કૂલથી નજીક શારદાનગરમાં આ બંગલો આવેલો છે રાજકોટની અંદર. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.